ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ટ્યુશન ફીમાં સ્પષ્ટતા મુદ્દે સુરતમાં વાલીઓ અને એફઆરસીના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ. વાલીઓ અને એફઆરસીના અધિકારીઓ તું મેમે પર ઉતરી આવ્યા. એફઆરસીના અધિકારીઓ કોઈ સ્પષ્ટતા ન કરતા હોવાનો આરોપ લગાવી 15 જેટલા વાલીઓએ ધરણા પર ઉતરી આવ્યા. વાલીઓએ ટ્યુશન ફી મુદ્દે એફઆરસીના અધિકારીઓ જ્યાં સુધી સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી કચેરી નહીં છોડવાની હટ પકડી છે. ત્યારે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ધનરાજ બાગરા પાસેથી. ધનરાજ, વાલીઓની શું હટ છે, શું મુખ્ય મુદ્દો છે, કેમ હજી સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી એફઆરસી દ્વારા? જી બિલકુલ, વારંવાર વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી કોઈ નિવેડો નથી. ત્યારે દ્રશ્યો સીધા જોઈ શકો છો. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા અત્યારે હાલ જે વાલીઓ રજૂઆત કરવા ગયા હતા ત્યાં તેમની સાથે જીવાજોડી થઈ છે, બોલાચાલી થઈ છે. અત્યારે જોઈ શકાય છે જે રામધૂન બોલવામાં આવી રહી છે અને તેઓ ધરણા પર બેસી ગયા છે. આ પ્રમાણેની સ્થિતિમાં તેઓ અત્યારે હાલ ટ્યુશન ફી છે એની સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી તેઓ નહીં હટે. શું માંગણીઓ છે તમારી? અમારી એક જ માંગ છે કે ટ્યુશન ફીની સ્પષ્ટતા જે સરકારે ઠરાવ કર્યો છે એ પ્રમાણે કરવામાં આવે. અમે અગાઉ પણ 1 મહિના પહેલા આવેદન આપ્યું હતું અને 2 મહિના થઈ ગયા સરકારના ઠરાવને, છતાં પણ ટ્યુશન ફીની સ્પષ્ટતા નથી થઈ. તો અમારી અત્યારે એક જ માંગ છે કે ટ્યુશન ફીની સ્પષ્ટતા આજે કરવામાં આવે. શું વાતચીત થઈ, શું જવાબ મળ્યો? અંદર વાતચીત થઈ ટ્યુશન ફીની સ્પષ્ટતા બાબતે, તો સાહેબ દ્વારા એવું કહેવાય છે તમારે જે કરવું એ કરી શકો છો, અમે કોઈ સ્પષ્ટતા કરવાના નથી. બિલકુલ, વારંવાર વાલીઓ શું રજૂઆત કરતા હોય છે, અંદર શું વાતચીત થઈ, તું મેમે પણ થઈ? ખરેખર સરકારે જે જાહેરાત ટ્યુશન ફીની 25% રાહતની કરી છે, આ ટ્યુશન ફી ખરેખર એક 20 થી 25% લેવામાં આવતી હોય છે પૂરી ફીમાંથી. જ્યારે સંચાલકો આજની તારીખમાં વાલીઓ પાસે પૂરી ફીના 25% માફ કરવાની વાતો કરે છે. એટલા માટે અમે આ એફઆરસી પાસે છેલ્લા 1.5 મહિનાથી આવી છીએ કે ટ્યુશન ફીની સ્પષ્ટ કરવાથી વાલીઓને રાહત જે હકીકત મળવાની તે મળે. પણ આજે જે 1.5 કરોડ વાલીઓનું હેડ તરીકે અહીંયા બેઠા છે એ લોકો, એ સાહેબે અમને એવું કીધું કે વાલીઓને જે કરવું હોય તે કરે, બાકી અત્યારે હું કોઈ પણ જાતનો જવાબ આપી શકું એવું નથી. એનું કારણ એ કહે છે કે સરકારમાંથી જે જવાબ આવેલો છે એ ગબડગોળવાળો છે એવો અંદર બેઠેલા સાહેબે કીધું. જે હેડ તરીકે સાહેબ બેઠા એને મને કીધું કે સરકારનો સ્પષ્ટ વાત નથી એટલે અત્યારે હું કોઈ જાતનું કરી શકું નહીં. એને અમે કીધું કે આ નોટિફિકેશન આવેલું છે તો કે આજ છે ને કાલ કદાચ બીજું આપી દે. આવો ઉડાવ જવાબ આપવાથી અમે નારાજ થઈને અહીં બેઠેલા છીએ અને જ્યાં સુધી અમને સાચો જવાબ નહીં મળે ત્યાં સુધી બેસવાના છે. બિલકુલ, જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આ વાલીઓ છે અહીં બેસી રહેશે. એફઆરસીની કચેરી છે, એફઆરસીની કચેરી ખાતે વાલીઓ રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનો નિવેડો ન આવતા આખરે તેઓ ધરણા પર બેસી ગયા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા,